ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ચાલો તો ફરી પાછું જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો ચાલો તમે કાનાજીને દર્શન કરાવી દઉં. ચાલો તો આપણા મસ્ત કાનાજી બેસી ગયા છે અને ધુલંધરભાઈ સૂતા છે આપણા. અને આજે તો જો પાણી આવી ગયું છે. આમ જો કામ આવે ને તો એક ક્યારે જ બધું કામ આવે. અને આજે બનાવવાની છે ખીર ને રોટલી. આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે તો ખીર ને રોટલી બનાવવાની છે. તો જો અહીંયા મેં ખીર પણ મૂકી દીધી છે બનાવવા. નાસ્તા પાણી ને રસોઈ બધું બનાવવાનું છે. ચાલો ફટાફટ તૈયાર કરી લઈ. પણ પાણી આવી ગયું છે તો પહેલાં પાણી ભરી લઈ. ક્યારેક ક્યારેક તો 9:30 વાગ્યા સુધીમાં આવે અને ક્યારેક ક્યારેક એટલું વહેલું આવી જાય ને કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે બધી રસોઈ બધું બનાવવા માંડીએ. નાસ્તા પાણી કરવાના છે તો એ બનાવવાનું છે. ચાલો તો જો ખીર ને રોટલી ને બધું થઈ ગયું છે. અને ખીર ને પૂરી બધું થઈ ગયું છે. ને જો મિત્રના પપ્પા જાય છે શ્રાદ્ધ નાખવા. બધું તૈયાર થઈ ગયું છે અને આપણે બનાવી છે રોટલી. અને જો ચાય થઈ ગયો છે અને જો અહીંયા શાકે બની ગયું છે. ચાલો તો હવે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવી નાખીએ. પછી થોડીક ભાખરી બાકી છે. ચાલો હવે બનાવવા માંડીએ. ચાલો તો શીરાવાનું થઈ ગયું છે અને અમે બેસી ગયા છીએ શીરાવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ, સીતારામ. ચાલો બધા નાસ્તો કરવા, શિરામણ કરવા, ભાખરી ને ચા. હો હા, જો ભાખરી ચા કમ્પ્લીટ છે. અને નાના ધુલંધરભાઈ સૂતા છે. એને થોડાક દિનની જેવી રજા છે. જલસા કરી લઈએ એટલે ઉઠાડતા ગાય લાવ. 2 દિવસ છે રવિવાર લગભગ એને જવાનું. હા, રવિવારે કાપેલી તારીખ ટુકડું જવાનું થાય તો કીધું 2-3 દી ભલે હુતા ભેગા હુતા. ચાલો તો આપણે નાસ્તા પાણી કરી લઈ. આપણે જવાનું આંગણવાડીએ તો જશે. આ તો મોડું થઈ ગયું. થોડીક તબિયત એવી લથડી ગઈ કા શરદી ને એવું બધું થઈ ગયું છે. કાંઈ ખાધું નથી તોય એવી તબિયત બગડી ગઈ. ખબર નહીં કે વાતાવરણને હિસાબે કાંઈ લાવ. આ વાતાવરણ જુઓ અત્યારે છે ને ઠંડી પડે, બપોરે એકદમ ગરમી થાય અને અત્યારે પછી હાઈન પડે એટલે પાછી ગરમી થાય કા વરસાદ જેવું વાતાવરણ થઈ જાય ને અને પછી એકદમ ગરમી પકડી લે. ખબર નહીં કેમ. ચાલો તો કાંઈ વાંધો નહીં. હવે નાસ્તા પાણી કરી લઈ. પાછું તો ખૂટશે નહીં. ચાલો જો હવે આપણે આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જાય છે આંગણવાડીએ. ટિફિને ભરી લીધું છે. જો વાર શીશો તૈયાર છે. અને અહીં જો અમારા નાના ધુલંધરભાઈ ઉઠી ગયા છે. નાસ્તા પાણી દઈ દીધા. જો અમારે ફોન તો ચાલુ જોઈએ. જો ફોન જોતા જોતા ખાઈ અને પપ્પા અહીં બેઠા. શું કયો હો ભાઈ ને? કાઈ નહીં એમ કહો સાહેબ. કા વેલો ઉઠી ગયો. બુધવાર છે લાઈટ વહી ગઈ એટલે ઉઠી એને થોડાક છે ને ખારા થાય છે હમણાં બહુ. ઈ ખારો થાય છે મારો ભગવાન. ઈ મારી માથ ખારો થાય. ઈ બાપુ છે આપડા. ખારો થાય છે. બાપુ છે ને મારી દીકરા. હે ભાઈ બાપુ છે. અમારે ભાઈ નાનકો ભાઈ છે ને થોડો ખારો વધારે છે. કા ભાઈ ખારો થશે ને? ખારો તો મોટો છે પણ ઈ પાછું સમાધાનમાં હાલે. આ સમાધાનમાં નો હાલે. લાકડી ઉપાડવામાં જાય. એ ભાઈ લાકડી ઉપર દાડા એવા નથી. ડોક્ટર થઈને બાટલો સડાવવાનો હોય ને બાટલા પાઈ નો દેતા. એટલે પી આ બાટલો પી નકર નાખી દે કોઈમાં. ચાલો કઈ વાંધો નહીં. તમે મનોરંજન કરો અને અમે છે આંગણવાડીએ. ચાલો તો આપણો ટાઈમ થઈ ગયો છે એટલે જાઓ. હા જાવ મૂકી દે. હાલો ભાઈ હાલો તો આપણે છે આંગણવાડીએ. કેમ કે આપણે આંગણવાડીને થઈ જશે મોડું તો હજી યુનિફોર્મ ચેન્જ કરવાનો છે. જો અને હમણાં વહી જાત. ચાલો તો આપણે યુનિફોર્મ ચેન્જ કરી લઈએ પછી જાય. ચાલો તો જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. અને જુઓ મસ્ત રંગોળી અમારે અગાઉ કરી નાખી છે. જો પોષણ માસ હાલે છે એટલે આવી બધી તૈયારી રાખવાની હોય. જો મસ્ત બધું તૈયાર કર્યું છે અમારે વર્કર બેને. જો એ ડ્રોઈંગમાં બહુ મસ્ત કરે ને. ડ્રોઈંગ બહુ મસ્ત આવડે છે. અને આમાં એને કોર્સ કંઈક એવો જ રાખ્યો છે એટલે આમ બધું એને ફાવે વધારે. એટલે જુઓ અમારે કિશુભાઈ આવી ગયા છે. કા કિશુભાઈ તમે આવી ગયા છો ને આંગણવાડીએ? જો એને રજા રાખવી હતી ને તો એની મમ્મી રાખવા નહોતી દીધી તો રોતો આવ્યો. ચાલો કિશુભાઈ બેસી ગયા છે. અને જો આમાં મારા રાકેશભાઈ આવે છે. ચાલો તો રાકેશભાઈ છોકરા વાવા માંડ્યા છે તો વારી લઈ. ચાલો તો થોડા ઘણા બાળકો આવી ગયા છે અમારે. જોવો બાળકો બધા બેસી ગયા છે. થોડા ઘણા બાકી છે. અને આપણે બનાવવાનો આજ છે બુધવાર તો આપણે બનાવ દાળ ભાત ખાવા છે ને. આજે બુધવાર છે તો આજે આપણે દાળ ભાત બનાવવાનો છે. દાળ ભાત ખાવાનું બહુ ભાવે ને. દાળ ભાત નહીં તો બહુ જ ભાવે ને. આજ શીરાનો વારો છે તો શીરો બનાવવાનો છે. તો ચાલો હવે છોકરા વાવે તો શીરો બનાવી નાખીએ. બનાવી નાખો શીરો. જો છોકરાઓને છે ને શીરો અને દાળ ભાત ને એવું તો બહુ જ ભાવે. બહુ ભાવે ને. થોડા ઘણા બાળકો આવી ગયા છે. થોડા ઘણા આવે ને તો આપણે શીરો બનાવી નાખીએ. તો આપણે શીરો બનાવીને કમ્પ્લીટ કરીને બધા બાળકોને આપણે શીરો આપી દીધો છે. જો બધા એની મસ્તીમાં બાળકો શીરો ખાઈ રહ્યા છે. અને આપણે બનાવવાના છે દાળ ભાત. તો આપણે શીરો બાળકો ખાઈ લે ત્યાં સુધીમાં આપણે મૂકી દઈએ દાળ ભાત. ચાલો તો જો આપણે દાળ ભાત ને બધું બાપા મૂકી દીધું છે ને તો બફાઈ ગયું છે. દાળ ને ભાત ખાલી વઘારવાના છે. ભાત તો થઈ ગયા છે. દાળ વઘારવાની છે ને બટેકાનું શાક વઘારવાનું છે. અને આમ જુઓ તમને બારીએ વ્યૂ બતાવું.
મસ્ત જો ખેતરમાં પાણી ચાલુ કર્યા છે. ખબર નહીં શું વાવ્યું તો જો પાણી બધું ચાલુ છે. ખેતીવાળાને જો આવી રીતે બધી તૈયારી કરવી પડે, પાણી પાવું પડે, બધું વાવવું પડે તો જ ઉગે. આપણી ખેતીવાડી જો આપણે રાંધવી પડે. અને જો છોકરાઓ ગયા છે સમાજવાડીમાં, ટીચર ગયા છે પ્રવૃત્તિ કરાવવા. હું દાળ ને ભાત ને બધું વાપવા મૂકી દીધું. ભાત તો થઈ ગયા છે, દાળ વઘારવાની છે, ટમેટા બધું સુકાવી લીધું. જો આપણે દાળને વઘાર નાખીએ ને શાક વઘાર નાખીએ. ટીચર અહીં લાઇટ નથી, આજ બુધવાર છે ને તો ચાલ પંખા બંધ પડ્યા. લાઇટ નથી એટલે ટીચર ક્યાંય ગરમી થાય છોકરાઓને, એટલે એ સમાજવાડીમાં લઈ ગયા છે. અને આપણે બનાવી છે રસોઈ. છોકરા રસોઈ બની જાય પછી છોકરા નાસ્તો આપવાનો. હજી તો આ છે પ્રવૃત્તિ બધી ચાલુ છે. ટીચર બધી પ્રવૃત્તિ કરાવે છે. હું બનાવું છું રસોઈ. અને આમ જો ખેતીવાડીવાળા હોય ને એને કામ કરવું પડે, ને આપણે કામ કરવું પડે. ખાવાનું જેને વિષય હોય ને એ બધું કરવું પડે. ચાલો તો હવે આપણો વિષય આવશે તો આપણે આ કરવાનું. ચાલો ક્યાં ગઈ હતી તું? તો માતાજીના ગરબા વેચવા આવ્યા હતા તો જો આપણે લઈ લીધું ગરબો. હા લે સરસ લ્યો. હા હા. અને આ કેટલા આવ્યો ખબર છે તમને? ના. 80 હા. અને 60 વાળા હતા પણ એ થોડાક નાના હતા એટલે પછી મેં આ ગરબો લઈ લીધો. સારો અંદર બતાવો તમને. જો આ મસ્ત ગરબો છે. અને આનું ડેકોરેશન કેટલું મસ્ત કર્યું. જો પેલા આપણે ગરબા ખરીદતા હતા ને સાદા પેલા ગોરા વ્હાઈટ કલર નો આવે. હા હા. એવડા ઈ અને આનું ડેકોરેશન જુઓ તમે. ઓલા ધીરુભાઈ ની આવ્યા હતા કે બીજા ભાઈ હતા ના ગરબા? ના બીજા હતા. ઈ તો હજી 2-3 દી પછી આવે. તો આનું ડેકોરેશન એટલું મસ્ત છે ને બહુ ગમી ગયું. પેલા આ છે ને બીજા ભાઈ લીધા ગરબા. ઓલા ધીરુભાઈ કુવાડો વાળા આવે છે એની પાસે ના આ છે ને બીજા ભાઈ ઈ છે ને હાથે ગરબા વેચા લઈ આવે. આવા નથી આવતા મસ્તીના. મને આ ગરબો ગમી ગયો બહુ. કોઈ નો લીધો પણ મેં લીધો. ફૂકો મને ગમી ગયો. આપણે વરાની વસલેથી એક વખત લેવાનો માતાજીનો ગરબો એક વખત લેવાનો હોય વર્ષમાં એક વખત. જો આ ગરબો લીધા પછી આમ આખું થોડું આમ નોત આવી ગયા એવું લાગે. નથી લાગતું? હા ઘરમાં ને નવરાત્રી આવી ગઈ છે. અને આ ગરબો લેવો જરૂરી છે કેમ કે જો આપણે માતાજીને 9 દી સુધી આપણે ગરબાનો દીવો કરીએ ને તો એટલું ફળ મળે ને. માતાજી 9 દી સુધી આપણા ઘરમાં વાસ કરે. એટલે ગરબો લેવો બહુ જરૂરી છે. જો માતાજીને આપણે સકારાત્મક ઉર્જા આવે. આપણે ગરબો તો એટલે આપણે લઈશું. છોકરી હોય લે પણ આપણે શું કામ લઈશું? માતાજી 9 દી વાસ થાય અને આપણે ગરબો ખરીદી. મને આ બહુ જ ગમી ગયો. ને સારું. અને હરોજ હાંજે પ્રગટાવવાનું. હા મસ્ત છે. જો ડેકોરેશન કેટલું સરસ. અને આમાં છે ને આ ભલે આ બધા વેચવા આવે પણ આમ પેલા વેલા કરતા સારું એક બનાવી ડેકોરેશન. ભલે થોડા પૈસા વધારે લે પણ આમ સારું છે. જો આ પહેલી વાર આવો ગરબો ખરીદશું આપણે ડેકોરેશન વાળો કેમ કે અહીંયા પેલા વેચવા ન આવતા પણ જો હવે આજથી કેટલા 20 વર્ષ પહેલા કાંઈ મળતું નહીં. એમ બદલે જો હજી નોરતા કેટલા દી લાગે? 9 દિવસની 9 દિવસની વાર હતા જવાબ કરતા વેચવા આવવા માંડ્યા. નાટક ખરીદી લીધો નથી મારે. અને નવરાત્રીમાં ગરબા રાખવા જરૂરી છે ને. માતાજીનો વાસ તો થાવો છે ને ઘરમાં. પછી મેં કીધું ઓલા ભાઈ વેચવા આવે ને આવે નથી લઈ આવતા. તો મને આ ગમી. ગરબો ઘરમાં રાખીને પ્રગટાવીને રોજ હાંજે તો માતાજીનો વાસ 9 દિવસ થાય આપણા ઘરમાં એમ ને. જો આપણે ગરબો રાખી દઈ અને ઈંઠોડી માથે રાખવાનો છે. એટલે ઈંઠોડી માથે રાખી દે ગરબો. મસ્તીનો ગરબો છે. ચાલો આપણે ગરબો ખરીદી કરી લીધી. હરોજ પ્રગટાવવાનો ને હાંજે. આપણે જો ગરબાની ખરીદી કરી લીધી છે. હજી નહોતા આવ્યા નથી પણ પછી આવા ગરબા છે ને મળતા નથી. રાજકોટ ત્યાં લઈ આવી તો તૂટી જાય. નો તૂટી જાય. હા ખંડિત થઈ જાય. ખંડિત થઈ જાય તો એ ગરબા હાલે નહીં. એટલે કીધું ભલે મોંઘો આવે પણ મારે તો સારો જ લેવો છે. માતાજીનું કાંઈ પણ હોય મને આ ભગવાન માતાજીનું છે ને બહુ લેવું ગમે. અને ભલે મોંઘું હોય પણ સારું લેવાનું. મારો તો નિયમ એવો છે. ચાલો તો તમને આ ગરબો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું. અને ચાલો અત્યારે વાગી ગયા છે 9:30. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીતારામ. અને કાલના ફરી નવા બ્લોગની અંદર સવારે હાજર થઈ જઈશું અને સવારે મળશું તમને નવા બ્લોગની અંદર. અને કાલે અમારા બાનું શ્રાદ્ધ છે એટલે કાલે બધી તમને નવીન શું કરવાના છે એ કાલના વિડીયોમાં આવશે. પણ કાલે બાનું શ્રાદ્ધ છે એ તો તમને કહી જ દીધું અમે. ચાલો જય સીતારામ, હર હર મહાદેવ અને ગુડ નાઇટ. મળશું કાલના નવા બ્લોગની અંદર. ચાલો જય સીતારામ.